છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એવા મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ઘણા લાંબા સમય સુધી જે પેન્શનધારક મિત્રો, નિવૃત્તિ કર્મચારી મિત્રો અને સરકારી કર્મચારીઓ મિત્રો રાહ જોઈ રહ્યા છે। તમે જાણો છો, ગુજરાત રાજ્ય સરકાર એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે કોરોના સમયગાળા દરમિયાન જે 18 મહિનાનું બાકી ડીએડીએસ અંગે એક અગત્યની માહિતી આવી છે। તો જાણો શું છે, અફવા છે કે હકીકત? ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે 18 મહિનાનું ડીએડીએસ અંગે કોરોના સમયગાળા દરમિયાન સરકારશ્રી દ્વારા 18 મહિનાનું ડીએડીએસ રોકી રાખવામાં આવ્યું છે। તો હાલમાં એક નવીન અપડેટ મળી છે, તેની શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ। ચર્ચા કરતાં પહેલાં જો ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને પણ અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં। વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો। તો સૌપ્રથમ વાત કરીએ, કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા 18 મહિનાના બાકી ડીએડીએસ એટલે કે મોંઘવારી ભથ્થાની બાકી રકમ આપવાની જાહેરાત માત્ર એક અફવા છે। સરકાર દ્વારા આવી કોઈ જ મંજૂરી આપવામાં આવી નથી। સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર ચાલતા આ પ્રકારના સમાચારો અને દાવો તદ્દન ખોટા છે। સરકાર એના સત્તાવાર નિર્ણય અને વાસ્તવિક સ્થિતિની વિગતો મુજબ છે મિત્રો। તમે જાણો છો મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા હોય કે યુટ્યુબ પ્લેટફોર્મમાં 18 મહિનાનું ડીએડીએસ અંતર્ગત કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતા મહિનાથી ડીએડીઆર કોરોના સમયગાળા દરમિયાન જે રોકી રાખવામાં આવ્યું હતું તે ડીએડીઆર તમને મળવા જઈ રહ્યું છે, પણ હકીકતમાં હજુ સુધી સરકાર દ્વારા આના વિશે કોઈ મંજૂરી આપવામાં આવી નથી। અફવા શું છે મિત્રો? તો સોશિયલ મીડિયા દ્વારા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારના કોરોના સમયગાળામાં જાન્યુઆરી 2020થી જૂન 2021 દરમિયાન રોકાયેલા 18 મહિનાના ડીએડીઆરના એરિયસ મુક્ત કરવાનો આદેશ આપી દીધો છે અને કર્મચારીઓના ખાતામાં મોટી રકમ જમા થઈ જશે। તો મિત્રો, હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા જે કોરોના સમયગાળા દરમિયાન 2020થી માંડીને 2021ના સમયગાળા 18 મહિનાના સમયગાળા દરમિયાન જે કોરોના દરમિયાન જે રોકી રાખવામાં ડીએડીઆર રિલીઝ કરવામાં આવશે, પરંતુ હજુ સુધી તેના વિશે કોઈ ચોક્કસ ઓથેન્ટિક માહિતી સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવી નથી। તો વાસ્તવિક અને સરકારના સત્તાવાર જવાબ: નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકારના નાણાં રાજ્યમંત્રી સંસદમાં લેખિત પ્રશ્નોના જવાબમાં વારંવાર સ્પષ્ટ કર્યું છે કે કોરોના મહામારી દરમિયાન ઊભી થયેલી આર્થિક કટોકટી અને કલ્યાણકારી યોજનાઓના પાછળ થયેલા ભારે ખર્ચને કારણે આ ભથ્થાનો ફ્રીઝ કરવામાં આવ્યો હતો। ચૂકવણી અશક્ય: સરકારના સત્તાવાર રીતે જણાવ્યું છે કે નાણાકીય દબાણ અને રાજકોષીય મર્યાદાને કારણે 18 મહિનાનું ડીએડીઆર ચૂકવવાનું સરકારની કોઈ જ યોજના નથી અને તે શક્ય નથી। કર્મચારીના સંગઠનની રજૂઆતમાં જો વિવિધ કર્મચારી વિવિધ યુનિયનો અને પેન્શનોના એસોસિએશન દ્વારા સતત વડાપ્રધાન અને નાણામંત્રીના આ નાણાં છૂટા કરવા માટે રજૂઆત પત્રો મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ સરકાર તેના પર કોઈ સકારાત્મક મંજૂરી આપી નથી। વર્તમાન અપડેટ્સમાં વાત કરીએ તો આપણે 18 મહિનાનો જૂના એરિયસ મળવાના નથી, પરંતુ ચાલુ મોંઘવારી ભથ્થા અંગે નીચે મુજબ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે। ડીએમાં 2% વધારો કર્યો છે। તમે જાણો છો મિત્રો, 1 જાન્યુઆરી 2026થી કર્મચારીની પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થા 2% વધારો મંજૂર કર્યો છે। વર્તમાન ડીએમ 58%થી વધીને 60% કરવામાં આવ્યો છે। 8 પે કમિશન આઠમા પગાર પંચની રચના અંગે પ્રક્રિયા હાલમાં ચાલુ છે અને વિવિધ કર્મચારી સંગઠનો સાથે વિવિધ ફેક્ટર લઘુત્તમ પગાર વધારો બાબત ચર્ચા ચાલી રહી છે। એનો સંભવિત અમલ ભવિષ્યમાં થશે મિત્રો। ત્યારબાદ કર્મચારી અને પેન્શનરોની વિનંતી છે કે યુટ્યુબ, વોટ્સઅપ પર આવતી આવી ભ્રામક હેડલાઇન્સ દૂર રહેવું અને માત્ર ભારત સરકાર નાણાં મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવતો પરિપત્ર સાચો માનવા। જો તમે ચાલુ વર્ષના ડીએ અથવા આઠમો પગાર પંચ લઘુત્તમ પગારનો અંદાજ વિશે વધુ જાણવા માંગતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। આપણી ચેનલ પર ઓથેન્ટિક માહિતી શેર કરવામાં આવશે મિત્રો। તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ। થેન્ક યુ વેરી મચ।